શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ. ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધ જ્ઞાનમ, વંદે 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 શુદ્ધ જ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે શુદ્ધજ્ઞાનમ, વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. નમો નમઃ પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો પ્રણામ ગુરુજી, નમો નમઃ. નમો નમઃ પ્રણામ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. નમો નમઃ. પ્રણામ ગુરુજી. જી પ્રણામ નમો નમઃ. પ્રણામ ગુરુજી. સર, ગુરુજી, પ્રણામ, હેમલકશ્રી નમો મહારાજ નમઃ. પધારી ગયા. આજે આવવાના હતા. શું? હેલો, હા હેમલકશ્રી મહારાજ સાહેબ આજે આવી ગયા. તપોવન આજે આવવાના હતા. હા તો આવશે હજી, કારણ કે હું સવારથી કેબિનમાં જ બેઠો છું, અહીંયાથી ગયો જ નથી ક્યાંય. હા, એટલે 16 થી આજ નીકળવાના આયા હતા હશે. એવા સમાચાર. હા 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 આયા હશે. ગુરુજી આવે તો જણાવજો ને જરા. જી જી જી. આચાર્ય પ્રણામ ભગવાન જીન ગુરુજી. સુંદરસુરી, હા આચાર્ય ભગવાન જીન સુંદરસુરી એ તો અહીંયા તપોવન સંસ્કૃત પાઠશાળામાં જ છે. અને આપણે જે અત્યારે તપોવન ઈ પાઠશાળા ચાલે છે અને 10 કેબિન જ્યાં બની છે ત્યાં જ છે. એટલે કયા મહારાજ ખૂબ પધાર્યા? જ નજીક છે સાહેબજી. અચ્છા, અત્યારે તપોવન ઈ પાઠશાળામાં અહીંયા જ રહે છે. અચ્છા. ગુરુજી કયા કહી દો તમે, આપ નામ ફરીવાર બોલો ને. જીત જીન સુંદરસુરી. જીન સુંદર. જીન સુંદરપુરી મહારાજ જી. હમ છઠ્ઠો કર્મગ્રંથ, જેની અંદર આપણે ગોત્ર કર્મ વિશે આપણે આ બધા જ વિકલ્પો જોયા. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આપણે આગળની વાત હવે શરૂ કરીએ આયુષ્ય કર્મની. કોઈને ગોત્ર કર્મ ઉપર કોઈ પ્રશ્ન? નીચેના ટેબલમાં આપણે એ જોયું કે 14 જીવ સ્થાનક પર ગોત્ર કર્મના સંવેદ અને બાજુમાં 14 ગુણ સ્થાનક પર ગોત્ર કર્મના સંવેદ. સંવેદ ભાંગાવ જે ઘટે છે એમાં આપણે જોયું કે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જે જીવ છે એને સર્વ ભાંગાઓ, સર્વ એટલે સાતે સાત સંવેદ ઘટે છે. અને 13 જીવ સ્થાનકમાં પહેલું, બીજું અને ચોથો જે વિકલ્પ છે, પહેલો કયો છે? નીચ નીચ ને નીચ, નીચ નીચ ને બંનેની સત્તા. અને ચોથો જે ઉચ્ચ નીચ અને બે. ને આ જે છે એ તમામ જીવોને ઘટે. અમુક જીવોમાં આપણે અલગ અલગ રીતે પણ વિચારણા કરી શકીએ. ગતિની અપેક્ષાએ, ત્રિયંચની અપેક્ષા એ પણ વિચારણા કરી શકીએ. જો કે આ બધી વિચારણા તમને આગળ આવવાની છે એટલે અત્યારે કરતો નથી.
આગળની ગાથાઓમાં એનું વર્ણન છે. અત્યારે જે ગાથામાં જેટલું વર્ણન છે એટલું જ હું અહીંયા તમને બતાવું છું. બાકી આગળ આવશે તો એનું પણ હું વર્ણન તમને કરી આપીશ. તો આ પ્રમાણે આપણે જોયું કે પહેલો, બીજો અને ચોથો સંવેદ 13 જીવસ્થાનકમાં ઘટે છે. એટલે એના 13 સાથે ગુણાકાર કરીએ 3 નો તો 39, અને પેલા 7 આમ 46 જીવસ્થાનક પર ભાંગાવ થશે. અને ગુણસ્થાનક પર વિચારણા કરીએ આ ગોત્ર કર્મની, તો પહેલા ગુણસ્થાનકમાં 1 થી 5 વિકલ્પ ઘટે છે. નીચ નીચ નીચ, નીચ નીચ ને બંને, નીચ ઉચ્ચ ને 2 અને ઉચ્ચ નીચ ને 2, અને સાથે ઉચ્ચ ઉચ્ચ ને બંને. આ રીતે 5 સંવેદ પહેલા ગુણસ્થાનકે ઘટે છે. એના 5 ભાંગાવ થશે. ગુણસ્થાનક વિશે વિચારણા કરતા ગુણસ્થાનક સાથે ગુણતા તો 5 થશે. 5 ગુણ્યા 1 એટલે 5 જ થશે. બીજા ગુણસ્થાનકે પહેલો સંવેદ નહીં ઘટે, બાકી બધા સંવેદ ઘટે. બીજો, ત્રીજો, ચોથો અને 5મો. આપણે 5ની વિચારણા કરીએ, છેલ્લા 2ની વિચારણા નથી કરતા હમણાં. કારણ કે છેલ્લા 2 જે છે એ 11, 12, 13, 14 ગુણસ્થાનક જ હોય. એટલે આપણે બીજા ગુણસ્થાનકની વિચારણા કરતા એનો પહેલો નીચ નીચ ને નીચ, કારણ કે આ જે સંવેદ હોય છે એ કોને ઘટે? અનાદિ મિથ્યાત્વી જીવ. ક્યારેય પણ એ વ્યવહાર રાશિમાં આવ્યો નથી, ઉચ્ચ ગોત્ર બાંધ્યું નથી, એવો જીવ. અનાદિ મિથ્યાત્વી જીવ અથવા અવ્યવહાર રાશિ વાળો જીવ, આ બધાને આ જ સત્તા હોય છે, નીચ નીચ ને નીચ. પણ બીજા ગુણસ્થાનકે આવેલો જીવ એ વ્યવહાર રાશિમાં જ આવેલો હોય. અને વ્યવહાર રાશિમાં આવ્યા પછી પૃથ્વી કાયમાં કે અપકાયમાં કે વનસ્પતિ કે પછી બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય વગેરે કોઈ પણ વ્યવહારની અંદર એને ઉચ્ચ ગોત્રની સત્તા આવી શકે છે અંતર્મુહૂર્ત પછી. તો નીચ નીચ ને 2 થી માંડી એટલે બીજો, ત્રીજો, ચોથો ને 5મો સંવેદ ઘટે. પહેલો સંવેદ ન ઘટે. રાઈટ? કારણ કે બીજા ગુણસ્થાનકે કોણ આવી શકે? ઉપશમ સમ્યક્તો પામેલો જીવ. ઉપશમ સમ્યક્તો પામેલો જીવ. અને સમ્યક્ત્વ પામેલો જીવ એટલે સમ્યક્ત્વ આવ્યું હોય, સમ્યક્ત્વ આવ્યું હોય, જીવ ચોથા ગુણસ્થાનકે પહોંચ્યો હોય, તો પછી એ નિયમા કોનો બંધ કરતો હોય? ઉચ્ચ ગોત્રનો જ બંધ કરતો હોય. કારણ કે નીચનો બંધ પહેલા બીજા ગુણસ્થાનકે છે, અને ચોથા ગુણસ્થાને સમ્યક્તો પામેલો જીવ જ બીજા ગુણસ્થાનકે આવી શકે. તો નિયમમાં એને ઉચ્ચ ગોત્રની સત્તા આવી ગયેલી હોય તો જ ચોથા ગુણસ્થાનકે આવી શકે. વિચારણા આપણે ક્યાં કરી રહ્યા છે? અહીંયા કરી રહ્યા છે. આ 2, 3, 4 અને 5 આ સંવેદો ઘટે છે. હવે 4 સંવેદ ઘટે છે. 2 ગુણ્યા 4 કરતા 4 થશે. આગળ 3, 4 ને 5 આ ત્રણેય ગુણસ્થાનકે ચોથો અને 5મો આ 2 વિકલ્પે હોય. ચોથો ઉચ્ચ નીચ ને 2 અને ઉચ્ચ ઉચ્ચ ને 2. ચોથો અને 5મો સંવેદ હોય. આવું કેમ? પહેલો તો હોય નહીં, અવ્યવહાર રાશિને હોય ને તેવું કઈ વાવ કઈ જીવને હોય ને. વ્યવહાર રાશિમાં આવેલા તેવું કઈ વાવ કઈ જીવને આવું હોઈ શકે, પણ ત્યાં ગયા પછી અસંખ્ય પહેલો અસંખ્યાતનો ભાગ થઈ ગયા પછી જ હોય. અને એવોને આ ત્રીજું, ચોથું, 5મું ગુણસ્થાનક હોય ને એટલે નીચ 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 ન ઘટે. એ પ્રમાણે નીચ નીચ ને 2 એ પણ ન ઘટે ત્રીજા, ચોથા, 5મા ગુણસ્થાનકે. આપણે વિચારણા ક્યાં કરી રહ્યા છે? ખાસ કરીને જે ટેબલ ચાલી, કયા ટેબલમાં કઈ વાત ચાલી રહી છે એ ખાસ તમારે ધ્યાનમાં લેવું પડશે તો સમજાશે. આપણે વાત ચાલી રહી છે અહીંયાની, બરાબર છે? અને એમાં ચોથો અને 5મો આ 2 વિકલ્પ ઘટે છે, બરાબર? ચોથો અને 5મો આ 2 વિકલ્પ ઘટે. તો આ કેમ નથી ઘટતો એની વાત કરી. તેવું કઈ વાવ કઈ જીવને ત્રીજું, ચોથું, 5મું ગુણસ્થાનક હોય ને અનાદિ મિથ્યાત્વી જીવને પણ ના હોય. એ પ્રમાણે એટલે પહેલો વિકલ્પ ના હોય, બીજો વિકલ્પ પણ ના હોય. કેમ ના હોય? કે નીચનો બંધ અને નીચનો ઉદય ત્રીજા, ચોથા, 5મા ગુણસ્થાનક નીચનો બંધ હોય જ નહીં. કારણ કે નીચનો બંધ પહેલા બીજા ગુણસ્થાનકે છે એટલે આ ભાંગો ઘટે જ નહીં. એ પ્રમાણે
ત્રીજો ભાંગો પણ ન ઘટે, કારણ કે નીચનું બંધ પહેલા બીજા ગુણસ્થાનકે જ હોય, લખ્યું જ છે આપણે, રાઈટ? એ પ્રમાણે ત્રીજા, ચોથા, પાંચમા ગુણસ્થાનકે ચોથું અને પાંચમું એટલે કે ઉચ્ચનો બંધ હોય, નીચનો ઉદય હોઈ શકે. ચોથા ગુણસ્થાનકે નીચનો ઉદય હોઈ શકે. મતાંતરે પાંચમા ગુણસ્થાનકે પણ હોઈ શકે. અને ઉચ્ચ તો હોઈ શકે, એમાં કોઈ ના નથી. તો આ રીતે સત્તા તો બંનેને હોઈ શકે. આ રીતે ચોથો, પાંચમો બે વિકલ્પ ઘટે. અને ગુણસ્થાનક 3 છે એટલે બે સંવેદ સાથે ગુણાકાર કરતા, બેની સાથે ગુણાકાર કરતા 6 વિકલ્પ થશે, 6 ભાંગાઓ થશે. 6, 7, 8, 9 અને 10 આ ગુણસ્થાનકે માત્ર એક જ પાંચમો જ વિકલ્પ હોય. ઉચ્ચનો બંધ હોય, ઉચ્ચનો જ ઉદય હોય, કારણ કે વીરતીના પ્રભાવે ઉચ્ચનો જ ઉદય આવે. સત્તા બંનેની હોઈ શકે છે. નિયમ છે કે એક વખત સત્તા આવી ગઈ હોય, આપણે તેવું કઈ આવું કહીને જીવને છોડી દઈએ. પલ્લવનો અસંગતમાં ભાગ ત્યાં જઈને પતી ગયો, એ જીવને આપણે છોડી દઈએ. આનાથી મિથ્યાત્વી જીવને પણ છોડી દઈએ. એ સિવાયના તમામ જીવોને, વ્યવહાર રાશિમાં આવ્યા હોય અને રહેતા હોય, તમામ જીવોને પહેલા ગુણસ્થાનકથી માંડીને 14મા ગુણસ્થાનકના ઉપાંત્ય સમય સુધી બંનેની સત્તા હોય. એટલે બેની સત્તા અને સાથે ઉચ્ચ ગોત્રનો ઉદય અને ઉચ્ચ ગોત્રનો બંધ, ઉદય અને બંધ બંને હોય. આ 6, 7, 8, 9, 10, 5 ગુણસ્થાનકે ઘટે. એ પ્રમાણે એના સંવેદ એક જ છે, એટલે 1 × 5 કરતા 5 જ થશે. અને આ બાજુ 11, 12 અને 13 આ ગુણસ્થાનકે નીચેના, એટલે કે બંધ નથી. 11મા, 12મા, 13મા ગુણસ્થાનકે બંધ નથી, પણ ઉચ્ચનો ઉદય હોય અને બંનેની સત્તા હોય. એટલે આ છઠ્ઠો વિકલ્પ ઘટે 11, 12 અને 13. અને 14મા ગુણસ્થાનકે પણ આ રીતે ઉપાંત્ય સમય સુધી પણ આ જ વિકલ્પ ઘટે. એટલે બંધ કાંઈ નહીં, ઉચ્ચ ગોત્રનો ઉદય બંનેની સત્તા. અને 14મા ગુણસ્થાનકના અંતિમ સમય 7નો વિકલ્પ હોય. એટલે 14મા ગુણસ્થાનકે આમ 2 ઘટે, છઠ્ઠો પણ ઘટે, 7મો પણ ઘટે. આ રીતે એના 25 સંવેદો થશે, કુલ ભાંગાઓ થશે. કોઈને કાંઈ પ્રશ્ન? ગોત્ર કર્મ પૂર્ણ. એના પહેલા આપણે જ્ઞાનાવન્ય કર્મ જોયું, અંતરાય કર્મ જોયું, વેદનીય કર્મ જોયું, ગોત્ર કર્મ પણ જોયું, આયુષ્ય કર્મ, મોહનીય કર્મ અને નામ કર્મ બાકી. હવે આપણે આયુષ્ય કર્મની શરૂઆત કરીએ. કોઈને કઈ પ્રશ્ન? આ પણ તમને મોકલી આપ્યું છે. 14 જીવન સ્થાનક પર ગોત્ર કર્મનો સંવેદ લખ્યો છે અને 14 ગુણ સ્થાનક પર સંવેદની વિચારણા કરેલી છે. સંવેદ ખૂબ સરળતાથી સમજાય એના માટે બાજુમાં એનો સંવેદના જે 7 વિકલ્પ છે, 7 સંવેદો છે, એ તમને લખીને આપ્યા છે. નીચ, નીચને નીચ, નીચ નીચને બંનેની સત્તા, નીચ ઉચ્ચ ને 2 એટલે ત્રીજો વિકલ્પ, આ ચોથો વિકલ્પ, અને ઉચ્ચ ઉચ્ચ ને 2 આ પાંચમો વિકલ્પ. આ પ્રથમના 5 પહેલા ગુણ સ્થાનકે હોય, બીજા ગુણ સ્થાનકે નીચ નીચ ને 2, નીચ નીચ ને 2, નીચ ઉચ્ચ ને 2, ઉચ્ચ નીચ અને 2 અને ઉચ્ચ ઉચ્ચ ને 2. કાલે પહેલો જ નથી, કારણ કે ગુણસ્થાનક બીજો મેં કહ્યું ને, હમણાં જ વાત કરી કે ચોથા ગુણસ્થાનકથી પડીને, એટલે ઉપસમ સમ્યકથી પડીને આવતા જ જીવને બીજું ગુણસ્થાનક કોઈ બાકી હોય જ નહીં. અને ત્યાં ગયા પછી એની સત્તા બંનેની પડેલી હોય, એટલે ઉચ્ચની પણ હોય, નીચની પણ હોય. અહીંયા તો માત્ર આપણે નીચની જ સત્તા લેવાની છે, તો એ તો ન ઘટે ને પહેલા બીજા ગુણસ્થાનક, એટલે આપણે કાઢી નાખેલું છે. હવે ત્રીજા, ચોથા અને પાંચમા ગુણસ્થાનકે ઉચ્ચ નીચ ને 2 અને ઉચ્ચ ઉચ્ચ ને 2 આ બંને ઘટે. અને છઠ્ઠાથી માંડીને 10મા ગુણસ્થાનક સુધી તો ઉચ્ચ ઉચ્ચ ને 2 જ ઘટે. પછી બંધ ઘટતો નથી, એટલે 0 0 0 છે. ઉદય તો માત્ર ઉચ્ચનો જ હોય અને સત્તા બંનેની હોય. ચરમ સમય, 14માના ચરમ સમય બંધ કાંઈ નહીં, ઉચ્ચનો ઉદય અને ઉચ્ચની સત્તા એક સમય માટે હોય. આ પ્રમાણે ગુણસ્થાનક પર ગોત્ર કર્મની આપણે વાત પૂર્ણ કરી. પ્રણામ ગુરુજી. નવી વાત શરૂ કરીએ આજથી આયુષ્ય કર્મ ઉપર. બોલો. આ અવ્યવહાર રાશિમાં આપણે નિગોદ ના બોલીએ એટલે ખાલી સૂક્ષ્મ નિગોદ લેવાનું કે સાધારણ નિગોદ બી ના 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 નહીં, સાધારણ એટલે પછી ગમે તેવું નહીં. સાધારણનો અર્થ એવું નહીં કે સાધારણનો અર્થ પાછો એ બંને સાધારણ એટલે નિગોદ પણ થાય, હે ને?
પણ અહીંયા સાધારણ વનસ્પતિ એવું નહીં. આપણે અહીંયા શું લેવાનું? સામાન્ય એવો અર્થ નથી કરતા. અવ્યવહારમાં સૂક્ષ્મ નિગોદ જ અવ્યવહાર લેવાની ને. રાશિ, અવ્યવહાર રાશિ એટલે સૂક્ષ્મ નિગોદનો જીવ. એ પર્યાપ્ત પણ હોય ને અપર્યાપ્ત પણ હોય. હા. પણ એ હોય તો સૂક્ષ્મ. તે સૂક્ષ્મમાંથી ક્યારેય બહાર નથી નીકળ્યો. અનાદિકાળમાંથી અનાદિથી અનંત કાળ સુધી એ બહાર જ નથી, હજી સુધી નથી નીકળ્યો, ત્યાં જ પડેલો. એ બધા અવ્યવહાર રાશિ વાળા જીવ. વ્યવહારમાં એક પણ વાર નથી આવ્યા. વ્યવહાર એટલે કયો? બાદરનો વ્યવહાર, ત્રસનો વ્યવહાર. એ વ્યવહારમાં એકે વાર નથી આવ્યો. સૂક્ષ્મમાં જ પડ્યો છે. એને નીચનો બંધ, નીચનો ઉદય, નીચની જ સત્તા હોય. ગુરુજી અભવ્યનો જીવ સમજવાનો કે ભવ્ય પણ હોઈ શકે એનામાં? ના, અભવ્ય જીવને અભવ્ય જીવને પણ ઉચ્ચની સત્તા હોઈ શકે છે. કેમ? એ દેવગતિમાં જાય કે ના જાય? 9મા ગ્રહવેગ સુધી ઉપર જાય કે ના? બરાબર. અને દેવતાઓના નિયમમાં ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય, નીચ ગોત્રનો ઉદય હોય જ નહીં. હા. હા, એટલે એને તો બંનેની જાતિ સત્તા. ભવ્ય આવી જાય કે પછી એનામાં? હા, જાતિ ભવ્ય એ બધા અવ્યવહાર રાશિ વાળા એની જેમ એનો વ્યવહાર કરવાનો. અવ્યવહાર રાશિ વાળા જીવો અને જાતિ ભવ્ય જીવો બંને સરખા. બરાબર. કારણ કે પ્રણામ. જાતિ ભવ્ય જીવો જે છે ને એ સૂક્ષ્મ નિગોદમાં જ પડેલા છે, એકે વાર બહાર નથી નીકળેલા. એટલે જાતિ ભવ્ય જીવો, તમામ જીવો એ અવ્યવહાર રાશિના જ કહેવાય. પ્રણામ ગુરુજી. હા, બોલો. ગુરુજી, આપણે ગાળમાં ઓલો શબ્દ સાંભળી છે ને, નીચ. કોઈને ગાળ આપે તો નીચ એવો શબ્દ વાપરે છે ને, તો એ આ ગોત્રનો જ શબ્દ છે? સામાન્યથી આવું બોલાય છે. તમે આમનો વ્યવહારની વાત કરી ને, હમ. સામાન્યથી આવું બોલાય. એટલે એ ગોત્રનો જ શબ્દ થયો ને, આમ કે પછી બીજો કોઈ શબ્દ છે? ના, ગોત્રનો જ. જી. ચાલો, આયુષ્ય કર્મની શુભ શરૂઆત કરીએ. થોડી અહીંયા એટલે આપણે સૂક્ષ્મ કીધું ને, સાધારણ નહીં, એટલે સૂક્ષ્મ કોઈ પાંચેમાંથી કોઈ પણ હોઈ શકે ને? એ તો શું સૂક્ષ્મ સૂક્ષ્મ? એટલે ના, સૂક્ષ્મ એટલે ના, ના, પાંચ. ના, 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 ના. વ્યવહાર અવ્યવહાર રાશિનો જીવ એટલે સૂક્ષ્મ નિગોદનો જીવ. નિગોદ અચ્છા. સૂક્ષ્મ એટલે પછી તો ભાઈ પૃથ્વી કાંઈ સૂક્ષ્મ નહીં લેવાનું, તો વ્યવહારમાં આવી ગયો એમ કહેવાય. અચ્છા, ઠીક 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 હા, ઠીક. अब समझा. સૂક્ષ્મ નિગોદનો જ. નિગોદ એટલે પછી વનસ્પતિ કાય જ હોય. નિગોદ એટલે પછી हम्म. પૃથ્વી કાંઈ નિગોદ ના હોય. હા, हम्म. અને અવ્યવહાર સરસ. રાશિ વાળો જીવ એટલે કયો? સૂક્ષ્મ અને સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્તા નિગોદનો જીવ. નિગોદ. એકેન્દ્રિય નિગોદ. જીવ નહીં. એકેન્દ્રિય બોલો તો પૃથ્વી પણ આવે, એ પણ હા, નહીં. બરાબર નિગોદનો બરાબર. જ લેવાનો, વનસ્પતિ ગાય. બહુ સરસ. જી જી. ગુરુજી, હા, ગુરુજી અવ્યવહાર રાશિના જે ગ્રેવ્યક સુધી કેવી રીતે જાય? ક્યારે અવ્યવહારમાં છે તો એને બહાર જ નહીં નીકળ્યો તો પછી એક જ ગ્રેવ્યક મિનિટ. સુધી કેવી રીતે? એક મિનિટ. અવ્યવહાર રાશિનો નથી કીધો. नहीं आंटी, अभव्य अभी पहले है ना गुरुजी ने ऐसे बोला ना कि जो अव्यवहार राशि का जीव। અભવ્ય તો બહાર આવી ગયો છે, તો બહાર આવી ગયો છે. અવ્યવહાર રાશિમાં નથી. तो अभवी जीव भी, अच्छा अभवी जीव तो ग्रेव्यक तक जाता है। अच्छा अच्छा, અભવ્ય हाँ हाँ, જીવ. मेरे सुनने में हो। હા, અભવ્ય જીવ છે એ વ્યવહાર રાશિ, અભવ્ય જીવ છે એ વ્યવહાર રાશિમાં આવી શકે, પણ મોક્ષમાં ન જઈ શકે. આયુષ્ય કર્મની જી. વાત કરીએ. આયુષ્ય કર્મ સત્તામાં વધુ ને વધુ 2 જ હોય. આમ ટોટલ આયુષ્ય કર્મ તો 4 છે, પણ સત્તામાં 2 જ હોય અને ઉદયમાં કોઈ પણ એક જ હોય. બંને સત્તામાં હોઈ શકે, પણ બંનેનો ઉદય ક્યારેય ન હોઈ શકે. ઉચ્ચ ગોત્રમાં હોઈ શકે, ભાઈ સત્તામાં બંને છે તો અંતર્મૂર્તે પરાવર્તમાન થઈ શકે. પણ સત્તામાં 2 પડ્યા હોય તો એ ગમે ત્યારે ઉદયમાં ન આવી શકે. એક પૂર્ણ થયા પછી જ બીજો આયુષ્ય કર્મ ઉદયમાં આવે. બાકીમાં એવું નથી. બાકી બધા કર્મોની અંદર સત્તામાં પડ્યો હોય ને તો એકનો ઉદય અટકી જાય કે બંધ અટકી જાય તો બીજાનો બંધ કે ઉદય શરૂ થઈ જાય. એક જ ભાવમાં આવું બની શકે છે. ઘણી વાર પણ બની શકે છે. પણ આયુષ્ય કર્મ માટે નિયમ જ છે કે પૂર્વ બંધાયેલું આયુષ્ય પૂર્ણ થાય. હા, પહેલા બંધાયેલું આયુષ્ય પૂર્ણ થાય
પછી જ બીજું આયુષ્ય સ્ટાર્ટ થાય. પણ બંને આયુષ્ય વચ્ચે એક સમયનું પણ અંતર ના હોય. એ પછી દેવલોકમાં પહોંચે કે ના પહોંચે વાત 2 નંબરની છે. પણ અહીંયા મૃત્યુ પામ્યો, ઉદાહરણથી સમજાવો. અહીંયા મૃત્યુ પામ્યો, જેમ મનુષ્ય મૃત્યુ પામ્યો, હજી એ મનુષ્ય લોકમાં જ છે. હજી એ 9મા ગ્રહવેગમાં કે 5 અણુત્તરમાં જવાનું હજી બાકી છે. તો બીજા જ સમય એનો આયુષ્ય, મનુષ્ય આયુષ્ય તો અહીંયા જ પૂર્ણ થયું, પણ દેવ આયુષ્ય ક્યાં સ્ટાર્ટ થયું? દેવલોકમાં ગયા પછી નહીં, ત્યાં ઉત્પન્ન થયા પછી નહીં, અહીંયાથી જ સ્ટાર્ટ થઈ જાય. જેવું મનુષ્ય આયુષ્ય પૂર્ણ, તરત જ દેવ આયુષ્ય સ્ટાર્ટ, એના બીજા જ સમય થઈ જાય. એના બીજા સમય એટલે અંતિમ સમય મનુષ્ય ભવનો એ પહેલો સમય, અને એના પછીના સમય એટલે એમ બીજો. આમ એના ભવનો તો પહેલો જ સમય ગણાય, અને એ આયુષ્ય અહીંથી સ્ટાર્ટ થઈ જાય. પછી જતા એને 2, 3, 4, 5 સમય પણ લાગે, વધુ વધુ વ્યવહાર નહીંથી, નિશ્ચય નહીંથી 4 સમયમાં પહોંચી જાય. 4થા સમય તો ઉત્પન્ન પણ થઈ જાય. તો 4 સમય સુધી કયું આયુષ્ય હોય? તો દેવનું આયુષ્ય જ હોય. આયુષ્ય કર્મમાં ક્યારે અંતર પડતું નથી. બાકી બધા કર્મની અંદર અંતર પડે, પણ આયુષ્ય કર્મની અંદર આજ સુધી ક્યારે અંતર પડ્યું નથી. બાકી પેટા પ્રકારની વાત કરું, હે ને. બાકી તો જ્ઞાનાવર્ણીય અમુક પ્રકૃતિ છે ને, ધ્રુવ ઉદય, એનું પણ ક્યારે અંતર પડતું નથી. કેવલ જ્ઞાનાવર્ણીય કર્મ અનાદિકાળથી ઉદયમાં છે, આજે પણ ઉદયમાં છે, કદાચ ઘણા સમય સુધી પણ ઉદયમાં રહે, ઘણા વર્ષો સુધી, ઘણા ભવો સુધી પણ ઉદયમાં રહે, એનું કોઈ અંતર જ નથી પડતું. તો આયુષ્ય કર્મ માટે આ ખાસ સમજવાનું. તો આયુષ્ય કર્મ 2 સત્તામાં હોઈ શકે અને ઉદયમાં, અને આની અંદર પણ વિકલ્પો હોઈ શકે છે. મનુષ્યના આયુષ્ય સત્તામાં હોય અને નવું બંધાયેલું પણ મનુષ્ય આયુષ્ય સત્તામાં હોય, પણ સંખ્યા તો એક જ ગણાય. નવું ભલે બંધાયું, પણ આયુષ્ય તો એનું એક છે. અને જો અલગ આયુષ્ય બંધાયું હોય તો 2 સત્તામાં કહેવાય. એટલે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તો સત્તા તો મનુષ્યની જ થઈ, એટલે સંખ્યામાં તો કોઈ ફરક નથી પડે, એક જ. ઉદયમાં મનુષ્ય, સત્તામાં પણ મનુષ્ય. નવું બંધાયેલું હોય એ પણ મનુષ્ય, ન બંધાયું હોય તો પણ એક જ. બંધાયું હોય કે ન બંધાય ફરક નથી, સંખ્યામાં કોઈ ફરક નથી પડતો. પણ મનુષ્ય આયુષ્યવાળો ત્રિયંચ આયુષ્ય બાંધે, એના મનુષ્ય આયુષ્યવાળો ત્રિયંચ આયુષ્ય બાંધે તો સત્તામાં 2 આવી જાય. મનુષ્ય આયુષ્ય ચાલુ વર્તમાન અને આવતા ભવનું ત્રિયંચ આયુષ્ય, તો આયુષ્યમાં 2 ફરક પડે. આ રીતે આયુષ્ય કર્મને બીજી ઘણી રીતે આપણે પણ એને ઓળખી શકીએ છીએ, જે આપણે પહેલા બીજા, ત્રીજા, ચોથા કર્મની અંદર વિશેષ વાતો આપણે કરેલી. આયુષ્ય ક્યારે બંધાય, કેવી રીતે બંધાય વગેરે. પણ બંધમાં ક્રમ એક જ, ઉદયમાં બંને, સત્તામાં 2 હોઈ શકે અને 1 પણ હોઈ શકે. સ્વામી 14 જીવસ્થાનકો, તમામ જીવસ્થાનકો આયુષ્ય બાંધે. આયુષ્ય બંધાય તો પહેલે, બીજે, 4થે, 5મે, 6ઠે અને 7મે જ બંધાય. 7મે પણ નિયમ તમને ખ્યાલ જ છે. આવું 6ઠે બાંધવાનું શરૂ કરીને 7મે આવે તો બંધાય. એમાં પણ દેવ આયુષ્ય બંધાય, બીજું કોઈ આયુષ્ય ન બંધાય. આ રીતે. અને ઉદય તો 1 થી 14 ગુણસ્થાનક સુધી હોય. સત્તા પણ મનુષ્યની સત્તા હોય તો 1 થી 14 ગુણસ્થાનક સુધી હોય. અને 2ની સત્તા હોય તો 1 થી 11 ગુણસ્થાનક સુધી, વધુ 1 થી 11 ગુણસ્થાનક સુધી આવું વિકલ્પે હોય પણ ન પણ હોય તો 11મા ગુણસ્થાનક સુધી 2ની સત્તા હોઈ શકે. અને એને કાળની વિચારણા કરીએ તો વધુ આયુષ્ય અંતર મુહૂર્ત સુધી જ બંધાય. એવું નહીં કે 1 સમય 2 સમય, એવું નહીં. એકવાર બાંધવાનું શરૂ થઈ જાય તો અંતર્મુહૂર્ત સુધી બંધાઈ જ જાય. અંતર્મુહૂર્ત સુધી એની જ પ્રકૃતિ એ બાંધે. એટલે જગન્યથી પણ, ઉત્કૃષ્ટથી પણ એ અંતર્મુહૂર્ત જ કહેવાય. આ અંતર્મુહૂર્તમાં પણ થોડો વધઘટ હોઈ શકે, હોય તો મધ્યમ અંતર્મુહૂર્ત જ. આગળ વાત કરે છે ઉદય. ઉદય અનાદિકાળથી છે, અનંતકાળ સુધી પણ રહે આ ભવ્ય જીવને. ક્યારે ઉદય એનો સ્ટોપ થાય જ નહીં. હા, પણ ભવ્ય જીવ હોય તો અનાદિ શાંત થાય. અનાદિથી હોય 14માના ચરમ સમય શાંત થઈ જાય ઉદય. પછી ક્યારે એનો ફરીથી ઉદય થતો જ નથી. સાદી શાંત વિકલ્પ હોય જ નહીં. સત્તાની અંદર 2ની સત્તા હોય તો એનો કાળ કેટલો? ઉત્કૃષ્ટથી પૂર્વ કોટી વર્ષનો 3જો ભાગ, 1/3, અને જગન્યથી અંતર્ગત.
અને એકની સત્તા હોય, 1 થી 14 ગુણસ્થાનકના જીવોને ઘટે. ઉત્કૃષ્ટ અતિ 33 સાગરોપમ -6 માસ. દેવ ગતિ વાળા દેવતાઓને કે નરક ગતિ વાળા નારકીઓને જ્યાં સુધી આયુષ્ય ન બંધાય ત્યાં સુધી એની એકની જ સત્તા હોય. આનો કાળ કેટલો બતાડ્યો? 33 સાગરોપમ -6 માસ. મતાંતરે માઇનસ અંતર્મુહૂર્ત. કેટલાક આચાર્ય ભગવાન એવું પણ માને છે કે જો કે એમને 6 માસ બાકી રહે ત્યારે આયુષ્ય બંધાય, ન બંધાય તો છેલ્લા અંતર્મુહૂર્તમાં પણ બંધાય. આવું કેટલાક આચાર્ય ભગવાનોનું કેવું છે. તો એમનો પણ મત અહીંયા બ્રેકેટમાં આપણે લખ્યું છે 33 સાગરોપમ માઇનસ અંતર્મુહૂર્ત. તો એમના મતે તો બહુ મોટો સમય ગણ્યો. આના કરતાં પણ મોટો સમય તો 6 માસ થોડાક વધારે. તો 33 સાગરોપમની અંદર 6 માસ ઓછા અને મતાંતરે 33 માસમાં માત્ર અંતર્મુહૂર્તની. અને જગન્યથી એક ક્ષુલ્લક ભાવ, નિગતનો ભાવ. અને એ બીજા ભાગે, ત્રીજા ભાગની શરૂઆતમાં આયુષ્ય બાંધે તો એકની સત્તા એને 2 ભાગ સુધી રહે. એકની સત્તા એને 2 ભાગ સુધી રહે. હવે આ આયુષ્ય કેટલું હોય? 256 આવલિકા. 256 આવલિકાના 3 ભાગ કરો, ત્રીજા ભાગે આયુષ્ય બંધાય તો બાકીના ભાગ 2 ભાગ સુધી એને શું હોય? તો એકની સત્તા હોય. ગુરુજી, બેની સત્તા અંતર્મુહૂર્ત માટે જગન્યથી કઈ રીતે ઘટે? કઈ? હરી? બેની સત્તા હા જગન્યથી અંતર્મુહૂર્ત માટે કઈ ને? હા, છેલ્લા અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધે તો 2 ની સત્તા ઘટે ને. એનો આયુષ્યની ગોધોરી ગમે તેટલી નાની હોય મોટી હોય આપણે કોઈ લેવા દેવા નથી, પણ છેલ્લા અંતર્મુહૂર્તમાં એને આયુષ્ય બાંધ્યું હોય તો આમ તો ત્રીજા ભાગે આયુષ્ય બાંધે, ત્યાંય નહીં બાંધ્યો. ત્રીજા ભાગે અહીંયા ન બાંધ્યો તો ત્રીજા ભાગે અહીંયા ન બાંધ્યો તો, અને એવું કંઈ સંકટ આવ્યું અને એવું કંઈ થયું અને એને પછી છેલ્લા અંતર્મુહૂર્ત આયુષ્ય બાંધવું જ પડે. અને આયુષ્ય બંધાય એટલે આયુષ્ય બાંધ્યા પછી ભલે છેલ્લા અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધ્યું, પણ અંતર્મુહૂર્ત બાંધ્યા પછી એના અંતર્મુહૂર્ત સુધી જીવે પછી મૃત્યુ પામે. તરત બીજે જ સમય પહેલા જ સમય મૃત્યુ ના પામે. એટલે 2 ની સત્તા જગન્યથી અંતર્મુહૂર્ત ઘટે. એ અંતર્મુહૂર્ત વાળા જીવને પણ હોઈ શકે અને આ રીતે પૂર્વ કોટીના વર્ષના આયુષ્ય વાળાને પણ હોઈ શકે. અને મતાંતરે વાત કરીએ તો અંતિમ અંતર્મુહૂર્તમાં આયુષ્ય બંધાય તો 33 સાગરોપમ જેટલો મોટો સમય પણ ઘટે. એટલે 33 સાગરોપમના આયુષ્ય વાળા કોઈ હોય, દેવ કે નારકી, એમને છેલ્લા અંતર્મુહૂર્તમાં આયુષ્ય બંધાય તો છેલ્લા અંતર્મુહૂર્તમાં 2 ની સત્તા થઈ. ખ્યાલ આવ્યો? ગુરુજી, યુગલિક મનુષ્યને શું લેવાનું છે આયુષ્યનું? યુગલિક મનુષ્યમાં આ જ મતાંતર એમના માટે પણ, હા, યુગલિક માટે પણ આ જ મતાંતર તમારે સમજવાનું કે છેલ્લા અંતર્મુહૂર્તમાં આયુષ્ય બંધાય મતાંતરે, નહીં તો એમને કેટલું હોય તો એમના આયુષ્યનો 6 માસ બાકી રહે ત્યારે આયુષ્ય એમને બંધાય. યુગલિકમાં તો 6 માસ, એમાં અંતર્મુહૂર્ત ના આવે ને ગુરુજી? ના, એમને પણ મતાંતરે અંતર્મુહૂર્ત, એમના માટે પણ, દેવતાઓ માટે, નારકીઓ માટે, યુગલિક માટે પણ મતાંતરે આ જ એમનો છે કે છેલ્લા અંતર્મુહૂર્તમાં પણ એમને છેલ્લા અંતર્મુહૂર્તમાં એમને આયુષ્ય બંધાય. આવું કેટલાક આચાર્ય ભગવાન તો કહે છે. યુગલિક મનુષ્યની વાત કરીએ તો અહીંયા એમને અંતિમ 6 માસમાં આયુષ્ય 6 માસ બાકી ત્યારે આયુષ્ય બંધાય તો અસંખ્ય વર્ષો સુધી, હે ને. હવે 3 પલ્યપમ વાળો જીવ હોય તો 2 પલ્યપમ જેટલો સમય જે છે ને એનો કેવો હોય? એકની સત્તા વાળો હોય. 2 પલ્યપમ જેટલો સમય એકના સત્તા વાળો હોય. પણ એના કરતા પણ વધુ સમય ઘટે છે. ક્યાં? તો દેવતાઓમાં ઘટે, નારકીઓમાં ઘટે. 33 સાગરોપમ, આ તો માત્ર 2 પલ્યપમ જ, પણ ત્યાં તો 33 સાગરોપમ. આપણે વધુમાં વધુ કેટલું ઘટે એની વાત છે. તો 33 સાગરોપમમાં -6 માસ, આટલા સમય સુધી એકની સત્તા રહે, આવું બને. મોટા આયુષ્ય વાળાને જ ઘટે. સૌથી મોટું આયુષ્ય દેવતાઓ નારકીઓમાં જ, બીજે ક્યાંય ના હોય. એટલે ઉત્કૃષ્ટ આ રીતે આપણે જોયું. સામાન્યથી એના ઘણા બધા વિકલ્પો હોઈ શકે અને એ વિકલ્પો આપણે 62 માર્ગના વિશે વિચારણા કરતા કરી શકાય. રાઈટ?
અત્યારે આપણે એ કરતા નથી. સામાન્યથી આયુષ્ય કર્મના બંધ, ઉદય અને સત્તા અને એના ગુણસ્થાનકની વિચારણા કરીએ. તો આયુષ્ય ગતિની અપેક્ષા વિચારણા કરી છે. દેવ આયુષ્ય, મનુષ્ય આયુષ્ય, ત્રિયંત આયુષ્ય અને આ નરક ગતિ વાળા નરક આયુષ્ય. તો દેવ આયુષ્ય ક્યાં બંધાય? પહેલે બીજે 4, 5, 6, 7. મનુષ્ય આયુષ્ય પહેલે બીજે અને ચોથે. ત્રિયંત આયુષ્ય પહેલે બીજે, નરક આયુષ્ય પહેલે જ બંધાય. બરાબર? એટલે બંધ કયા ગુણસ્થાનકે થાય એ વિચાર કર્યો. પછી ઉદય કયા ગુણસ્થાનકે હોય? તો દેવનો ઉદય 1 થી 4 ગુણસ્થાનક સુધી હોય, મનુષ્યનો ઉદય 1 થી 14 ગુણસ્થાનક સુધી, ત્રિયંચન 1 થી 5 ગુણસ્થાન, નરકને 1 થી 4. અને સત્તા એટલે દેવની સત્તા ઘટે. એવું કેટલા ગુણ, એવા કેટલા ગુણસ્થાનો? તો દેવની સત્તા ઘટે એટલે 1 થી 11 ગુણસ્થાનક સુધી દેવની સત્તા ઘટી શકે. ઉદય નહીં, આ સત્તા ઘટી શકે. જેમ કે કોઈ મનુષ્ય દેવ આયુષ્ય બાંધ્યું, ઉપસમ શ્રેણી માંડી ઘટી શકે. 11મા ગુણસ્થાનકે દેવની સત્તા ઘટી શકે. મનુષ્યની સત્તા તો 14મા ગુણસ્થાનક સુધી. ત્રિયંચની સત્તા તો 7મા ગુણસ્થાનક સુધી. કોઈ સાધુ ભગવંતને આ રીતે ત્રિયંચ આયુષ્ય બાંધ્યું હોય અને પછી અપ્રમત્ત દશા આવી હોય તો 7મા ગુણસ્થાનકે પણ હોય. પણ કેટલાક આચાર્ય ભગવંતો કહે છે ના, જેને ત્રિયંચ આયુષ્ય બાંધ્યું હોય એને સર્વવૃત્તિ મળે જ નહીં. સત્તામાં ત્રિયંચ આયુષ્ય બાંધ્યું હોય તો એને એવા પરિણામ પ્રગટે જ નહીં એ કે 6, 7મા ગુણસ્થાનકે જાય. 5 હોઈ શકે. બાકી તો જીવતા ત્રિયંચને પણ હોઈ શકે 5મું ગુણસ્થાનક. તો ત્રિયંચ આયુષ્ય જેને બાંધ્યું છે એવા મનુષ્યને 5મું ગુણસ્થાનક હોઈ શકે. એટલે આમ મતાંતરે 5. એટલે એમના મતે 6, 7મું ગુણસ્થાનક નહીં. પણ આપણે એટલે સામાન્ય એવો મત એવો છે કે ત્રિયંચ આયુષ્ય સાધુ પણ બાંધીને ત્રિયંચમાં જઈ શકે. એટલે આવા સાધુને અપ્રવત્ત દશા હોય તો 7મા ગુણસ્થાનકે ત્રિયંચ આયુષ્ય ઘટે. એ જ પ્રમાણે નરક આયુષ્ય પણ. નરક આયુષ્ય બાંધ્યા પછી અને સર્વવૃત્તિ વગેરે લીધા પછી 7મું ગુણસ્થાનક અપ્રમત્તપણું આવી શકે છે. મતાંતરે 4, એમના માટે 5 નહીં. એટલે જેને નરક આયુષ્ય બાંધ્યું હોય એને 5મું ગુણસ્થાનક ના આવે. તો એમના મતે આપણે કેટલા સારા છીએ, આપણે નરકમાં નથી જવાના. એક અપેક્ષા વિચારીએ તો એના આપણે સમ્યક તો ધારી છીએ. આપણે ઘણીવાર પચકાણ કરતા હોઈએ, ભગવાન ઉપર શ્રદ્ધા પણ હોય. કોઈ દીક્ષા આદિ લેતું હોય તો ત્યારે આપણને પણ આવું સુંદર માહોલ જોઈને આપણને પણ દીક્ષા લેવાનું મન થતું હોય. આવા સુંદર, આવા સારા પડે આપણે માનીએ કે 5મું પણ સર્વવૃત્તિનું ગુણસ્થાનક ના આવે તો 5મું પણ કદાચ ગુણસ્થાનક આવી જાય. તો મતાંતરે જે વિચાર છે એની અપેક્ષાએ, મતાંતરની અપેક્ષાએ વિચારીએ તો આપણે નરકમાં નથી જવાના. કારણ કે નરક આયુષ્યની સત્તા 5મા ગુણસ્થાનકે નથી ઘટતી. મતાંતરે વિચારીએ તો. બાકી તો સામાન્યથી 7મા ગુણસ્થાનક સુધી ઘટે આવું કહે છે. 7મું જે છે એ પ્રસિદ્ધ છે. અને 4, 5 ત્રિયંચ માટે અને નરક માટે જે વાત કરી છે એ મતાંતરે વાત કરી. આમાં બહુ પ્રસિદ્ધ નથી પણ આવું વિચારણા આવે છે. આ પ્રમાણે આયુષ્ય કર્મની આપણે શરૂઆત કરી છે. અને હવે આગળ આયુષ્ય કર્મના જે બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તા સ્થાનો છે એના સંવેદ ભાંગાઓ છે. દેવગતિમાં ઘટે છે, નરક ગતિમાં ઘટે છે. એની અપેક્ષા અત્યારે અહીંયા આપણે વિચાર, એમાં થોડુંક મતાંતર પણ છે, એની પણ વિચારણા આપણે આગળ કરશું. પ્રણામ. નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. નમો નમઃ. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. વાહ. પ્રણામ ગુરુજી. Power off.